નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો આજે તો સોનાની કિંમતોમાં વધઘટ જોવા મળી રહી છે, પરંતુ હવે આગામી દિવસોમાં સોનું ક્યારે ખરીદવું જોઈએ અને હવે સોનાની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો, જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે રોકાણ કરવા માટે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા તો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો રોકાણકારો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે રોકાણ કરવા માટે સોનું ક્યારે ખરીદવું। તો હાલ મિત્રો વાત કરીએ તો અત્યારનો સમય જે છે એ રોકાણ કરવા માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવી રહ્યો છે, ને જો તમે રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો હવે કોઈ શુભ પ્રસંગ માટે અથવા તો શુભ પ્રસંગ અને લગ્ન માટે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ। તો મિત્રો તમે લગ્ન માટે સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોનું માર્કેટમાં વધતું અને ઘટતું જોવા મળી રહ્યું છે, અને ખાસ કરીને વાત કરીએ તો ભૂ રાજકીય તણાવ વચ્ચે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે। તો આ કડાકા સાથે આજરોજ સોનાની કિંમતોમાં સામાન્ય રીતે વધારો જોવા મળી રહ્યો છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવથી શરૂઆત કરીએ તો આજરોજ માર્કેટમાં 22 કેરેટ સોનાની કિંમતોમાં વધારો નોંધાઈને 13,465 માં, જ્યારે 10 ગ્રામ 1,34,650 માં, જ્યારે 100 ગ્રામ સોનું 13,46,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો આજરોજ 22 કેરેટ સોનામાં વધારો નોંધાયો છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનાના ભાવ 14,689 માં, જ્યારે 10 ગ્રામ 1,46,890 માં, જ્યારે 100 ગ્રામ 14,68,900 માં જોવા મળી રહ્યું છે। જેની સાથે સાથે મિત્રો ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો આજરોજ ચાંદીની કિંમતો પણ 2,34,700 રૂપિયાની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો વધતા ભૂ રાજકીય તણાવ વચ્ચે મંગળવારે સોના ચાંદીના વાયદા બજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો। ત્યારબાદ મલ્ટી કોમોડિટી બજાર અનુસાર સોનાની કિંમતોમાં સવારે ફરીથી વધારાનો ટ્રેન્ડિંગ જોવા મળી રહ્યો હતો। તો હવે સોનું જે છે એ માર્કેટમાં ધીમી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે, ને હવે તમે સોનાના ભાવમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ મિત્રો અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો જો તમે સોનાની કિંમતોમાં લાંબા ગાળા દરમિયાન રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, જેમ કે વાત કરીએ તો 6 થી 7 લાખ રૂપિયાનું તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સ્ટેપ વાઇઝ સોનાની કિંમતોમાં રોકાણ કરવું જોઈએ। જેમ કે વાત કરીએ તો મિત્રો અત્યારે સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે તો 2 લાખ સુધીનું રોકાણ હાલ અત્યારે કરી લેવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો લાંબા ગાળાના સમય દરમિયાન જો સોનાની કિંમતોમાં વધઘટ જોવા મળે તો તે પ્રમાણે સોનામાં રોકાણ કરી લેવું જોઈએ। જેમ કે વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે ઘટાડા બાદ સોનું વધી રહ્યું છે તો જેમ તમે 2 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો જેની અંદર તો તમને પ્રોફિટ મળી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો આગામી દિવસોમાં હજુ પણ જાણકારો જણાવી રહ્યા છે કે સોના અને ચાંદીની કિંમતોમાં હજુ પણ ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો વાયદા બજારમાં સોના ચાંદીની કિંમતોમાં ફરીથી હાલ અત્યારે વધઘટ જોવા મળી રહી છે, ને MCX બજાર અનુસાર સોનું જે છે એ આજરોજ માર્કેટમાં ફરીથી ઘટતું પણ જોવા મળી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આ વધઘટ સાથે જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અને જો તમે તમારા શહેરમાં ચોક્કસપણે સોનાની ખરીદી કરી રહ્યા છો તો આ સોના ચાંદીના ભાવ જે છે એ ગૂગલને આધીન આપવામાં આવે છે તો જરૂરથી તમે તમારા આજુબાજુના જ્વેલર્સ શોપની માહિતી લઈ અને તમે સોનાની ખરીદી કરી શકો છો। જ્યારે વાત કરીએ તો મિત્રો તમારા શહેરના ભાવ આજુબાજુના તમને કોમેન્ટ દ્વારા મળી શકે છે તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો, અને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ અને સિલ્વર રેટ ડેઈલી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો મળતી માહિતી અનુસાર ગુજરાતના અનેક શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળે
મળતા હોય છે। અને હાલ વાત કરીએ તો મિત્રો શરૂઆતના ટ્રેડિંગ દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો પણ બોલી ગયો છે। અને આજરોજની વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે સોનાની કિંમતોમાં 100 વર્ષથી સૌથી મોટો કડાકો બોલી ગયો છે, કારણ કે જાન્યુઆરીની ટોચથી સોનાના ભાવમાં 27% સુધીનો તોતિંગ ઘટાડો નોંધાયો છે અને 10 દિવસના સતત ઘટાડાએ 100 વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે। અત્યારે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ 4090ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સૌથી વધારે રોકાણકારો જે છે એ પ્રોફિટ માટે સોનું જોઈ રહ્યા છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો નફા વસૂલી ટેકનિકલ લેતા અત્યારે તૂટવા અને મધ્ય પૂર્વના તણાવ છતાં બજારમાં હાલ અત્યારે મોટો કડાકો બોલી ગયો છે અને હાલ અત્યારે રોકાણકારો જે છે એ ગોલ્ડ ETF માંથી અબજો ડોલર કાઢીને અત્યારે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો ડિજિટલ ગોલ્ડની પણ તમે માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને હાલ વાત કરીએ તો હાલ અત્યારે માર્કેટમાં સતત મિત્રો ચિંતા વધતી જોવા મળી રહી છે, કારણ કે સોના ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે ફેરફાર નોંધાઈ રહ્યા છે અને આ સમયગાળા દરમિયાન સોનું ખરીદવું એ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। અને હવે જો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો થશે કે નહીં જેની ચર્ચા કરીએ તો મિત્રો સદીઓથી દુનિયાનું સૌથી સુરક્ષિત રોકાણ માનતું સોનું અત્યારે ઐતિહાસિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે એમ કહી શકાય। અને બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર બજારમાં સોનાના ભાવ સતત 100 દિવસ સુધી ઘટાડામાં નોંધાયા છે, જેવા રેકોર્ડ છેલ્લા 100 વર્ષમાં ક્યારેય નથી જોવા મળ્યા। તો એમ કહી શકાય કે જાન્યુઆરીમાં પોતાની સર્વોચ્ચ સપાટીએ પહોંચેલું સોનું અત્યારે લગભગ 27% જેટલું ગગડી ગયું છે। અને હાલ વાત કરીએ તો મિત્રો એક તરફ જ્યાં દરેક રોકાણકારો સોનાને લગતું સોનામાં જ રોકાણ કરી રહ્યા છે, ત્યાં આવેલા આ ઐતિહાસિક કડાકાએ આખી દુનિયાના રોકાણકારોને હાલ અત્યારે મિત્રો હચમચાવી નાખ્યા છે અને બજારમાં આટલો મોટો ફેરફાર કેમ આવ્યો અને સોનાએ આટલી ઝડપથી પોતાની ચમક કેમ ગુમાવી દીધી છે, જેના મુખ્ય 5 કારણોની વાત કરીએ તો મિત્રો હાલ વાત કરીએ તો સોનાની કિંમતોમાં વધતી માંગ છે, જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં ડિજિટલ ગોલ્ડના રોકાણકારો જે છે એ પ્રોફિટ માટે સોનાની પસંદગી કરી રહ્યા છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જાન્યુઆરી મહિનામાં તોતિંગ કડાકો બોલી ગયો છે અને નફા વસૂલીના કારણે અત્યારે રોકાણકારો બજારમાં સોનાની ખરીદી કરી રહ્યા છે। તો ETF માંથી અત્યારે રોકાણકારો વળી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સૌથી પહેલું કારણ કે નફા વસૂલીના કારણે સોનાની કિંમતોમાં વધઘટ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ટેકનિકલ લેવલ તૂટતા જોવા મળી રહ્યા છે। ત્યાર પછી અપેક્ષાઓથી વિપરીત પરિસ્થિતિ હાલ અત્યારે સામે આવી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સામાન્ય રીતે એવું બને છે કે જ્યારે દુનિયામાં ખાસ કરીને મધ્ય પૂર્વમાં યુદ્ધ કે તણાવ વધે છે ત્યારે લોકો ડરના માર્યા સોનામાં રોકાણ કરે છે અને તેના ભાવ વધે છે ને, પરંતુ ફેબ્રુઆરીના અંતમાં મધ્ય પૂર્વમાં તણાવ તો વધ્યો પરંતુ સોનાના ભાવમાં વધવાના બદલે મોટો ઘટાડો નોંધાયો છે, જેને લઈને આ પરિસ્થિતિએ રોકાણકારોની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું છે અને રોકાણકારો જે છે એ હાલ અત્યારે સોનાની કિંમતોમાં તેજી આવતાની સાથે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી રહ્યા છે। તો એમ કહી શકાય કે મિત્રો સોના ચાંદીની કિંમતોમાં મોટા પ્રમાણમાં વધઘટ જોવા મળી રહી છે અને હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ દ્વારા ડેલી અપડેટની માહિતી મળતી રહેશે। તો હવે પછી આપણે નવા જ વિડીયોમાં સોના ચાંદીના ભાવની માહિતી વિસ્તારથી ચર્ચા કરીશું। તો હવે સોના ચાંદીની માહિતી। જય ભારત, જય મહાન।